Hello students, Namaskar. GTU Winter Exam 2021 Special Subject ETC Chapter 1 Paralinguistic ટોપિકનું નામ છે. આ ક્વેશ્ચન છે એ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. અત્યાર સુધીની બધી જ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયો છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનને તમે બરાબર તૈયાર કરી લેજો તો 7 માર્ક્સ તમારા હાથમાં રહેશે. અને સિમ્પલ લેંગ્વેજમાં મેં અહીં લખવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન બિલકુલ સરળતાથી સમજાઈ જશે. ક્વેશ્ચન આમ છે, વોટ આર ધ પેરાલિંગ્વિસ્ટિક ફીચર્સ? પેરાલિંગ્વિસ્ટિકના ફીચર્સ શું છે? ફીચર્સ એટલે કેરેક્ટરિસ્ટિક્સ થાય. બે રીતે ક્વેશ્ચન તમને પૂછાઈ શકે, ફીચર્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ, પણ બંનેનો આન્સર એક જ છે. એક્સપ્લેન વિથ સુટેબલ ઇલસ્ટ્રેશન્સ. એક્સપ્લેન વિથ સુટેબલ ઇલસ્ટ્રેશન. ઇલસ્ટ્રેશન્સ એટલે ઉદાહરણ. તમારે અહીંયા વિવિધ ઉદાહરણ દ્વારા આ પેરાલિંગ્વિસ્ટિકનો જે ક્વેશ્ચન છે, જે કન્સેપ્ટ છે, એને તમારે સમજાવવાનો છે. તો સૌથી પહેલા સમજીએ ઇન્ટ્રોડક્શન. કમ્યુનિકેશન ઇઝ આર્ટ. કમ્યુનિકેશન છે એ શું છે? આર્ટ છે, કળા છે. સક્સેસ એન્ડ ફેઇલર ડિપેન્ડ ઓન કમ્યુનિકેશન. સક્સેસ એન્ડ ફેઇલર છે એ બંને શેના પર આધાર રાખે છે? કમ્યુનિકેશન પર આધાર રાખે છે. તમારી વાતચીત કેવી છે એના ઉપર જ પૂરેપૂરો આધાર છે. હુ એવર ઇઝ પોપ્યુલર. કોઈ પણ વ્યક્તિ છે એ પોપ્યુલર બને, યાની કે પ્રખ્યાત બને, અથવા તો ફેમસ થાય, અથવા તો સફળ થાય, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેર કમ્યુનિકેશન સ્કિલ. એ માત્ર ને માત્ર તેની કમ્યુનિકેશન સ્કિલ પર જ આધાર રાખે છે, અથવા તો કમ્યુનિકેશન સ્કિલના કારણે જ એ સફળ થાય છે, પ્રખ્યાત થાય છે કે ફેમસ થાય છે. પેરાલેંગ્વેજ. હવે જે શબ્દ છે પેરાલિંગ્વિસ્ટિક, પેરાલિંગ્વિસ્ટિકને બીજા શબ્દમાં પેરાલેંગ્વેજ પણ કહેવાય. તો પેરાલેંગ્વેજ મીન્સ પેરાલિંગ્વિસ્ટિક ઇઝ અ પાર્ટ ઓફ કમ્યુનિકેશન. પેરાલેંગ્વેજ છે એ કમ્યુનિકેશનનો એક ભાગ છે. The word para means like. પેરા જે શબ્દ છે, પેરા શબ્દનો અર્થ થાય like, એટલે કે એના જેવું. સો પેરા લેંગ્વેજ મીન્સ like language. પેરા લેંગ્વેજનો મતલબ શું છે? કે ભાષા જેવું, like language. It is a study of voice. એ શું છે? It is a study of voice. એ અવાજ, વોઇસ એટલે અવાજ, અવાજનો અભ્યાસ છે. એન્ડ હાઉ વર્ડ્સ આર સ્પોકન. અને શબ્દો કેવી રીતે બોલવામાં આવે છે એનો એક અભ્યાસ છે. ઓલ્સો નોન એઝ વોકેલિક્સ. અને એને વોકેલિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન. હવે સમજીએ ડિટેલમાં. ધ પેરાલિંગ્વિસ્ટિક ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. પેરાલિંગ્વિસ્ટિકમાં નીચેના એવા કેટલાક પોઈન્ટ્સ છે એનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે વોઇસ. વોઇસ એટલે અવાજ. હવે કમ્યુનિકેશન સ્કિલ માટે અવાજ છે ને એ બહુ જ મહત્વની બાબત છે. વોઇસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન કમ્યુનિકેશન સ્કિલ. વી ઓલ હેવ ડિફરન્ટ વોઇસ. આપણે બધાને અલગ અલગ પ્રકારના અવાજ છે. કોઈનો અવાજ જાડો છે, તો કોઈનો અવાજ તીણો છે, અથવા તો કોઈનો અવાજ એવો છે, કર્કશ અવાજ છે કે આપણને સાંભળવું પણ ન ગમે. તો એ જ ડિટેલ અહીંયા બતાવી છે. વી આર એબલ ટુ આઈડેન્ટિફાઈ પીપલ. આપણે લોકોને ઓળખી શકીએ છીએ. કઈ રીતે? બીકોઝ ઓફ ડિફરન્ટ વોઇસ ક્વોલિટી. મેં તમને હમણાં જ કહ્યું કે વોઇસ ક્વોલિટીના આધારે આપણે લોકોને ઓળખી શકીએ છીએ કે કોઈનો અવાજ જાડો, તીણો અથવા તો કર્કશ અવાજ છે, તો એ વોઇસ ક્વોલિટી કહેવાય. એના આધારે આપણે ઓળખી શકીએ. વોઇસ કેન બી સ્વીટ. અવાજ કેવો હોઈ શકે? વોઇસ કેન બી સ્વીટ, મીઠો હોય. બીટર એટલે કડવો અવાજ હોય. સોફ્ટ, એકદમ મુલાયમ અવાજ. હમણાં જ લતા મંગેશકરજી એક્સપાયર થઈ ગયા, તો એમનો જે અવાજ છે કેવો અવાજ હતો? સ્વીટ અને સોફ્ટ વોઇસ હતો. ઇરિટેટિંગ. ઇરિટેટિંગ એટલે ચીડિયો અવાજ. કોઈ બોલે તો આપણને બિલકુલ ન ગમે એવો અવાજ. એન્ડ નોઝલ. નોઝલ એટલે એવો અવાજ કે જે લોકો નાકમાંથી બોલતા હોય એને કહેવાય નોઝલ વોઇસ એટસેટ્રા. આ પ્રકારના જુદા જુદા વોઇસ એટલે કે જુદા જુદા અવાજ છે, એની ક્વોલિટી છે. ત્યાર પછી સમજીએ વોલ્યુમ. વોલ્યુમ આપણે જે બોલીએ છીએ તો એને આપણે અવાજ ધીમો હોય કે ફાસ્ટ હોય તો એ વોલ્યુમ પર આધાર રાખે છે. વી સી પીપલ સ્પીકિંગ લાઉડર એઝ વેલ એઝ લોઅર. આપણે જોઈએ છીએ કે લોકો જ્યારે બોલતા હોય તો કેટલાક લોકો ઊંચા અવાજે બોલતા હોય, કેટલાક લોકોનો અવાજ બિલકુલ નીચો હોય, બિલકુલ ધીમો હોય, તો એને લાઉડર એઝ વેલ એઝ લોઅર કહેવાય. વેન વી સ્પીક અવર વોલ્યુમ કેન બી લાઉડ ઓર સોફ્ટ. જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે આપણો અવાજ છે એ કેવો હોય છે? મતલબ અવાજની જે તીવ્રતા છે એ કેવી હોય છે? લાઉડ ઓર સોફ્ટ.
એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણે ક્યારેક ઊંચા અવાજે બોલતા હોઈએ છીએ તો ક્યારેક સાવ ધીમું બોલતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, વી નીડ લાઉડ વોલ્યુમ ઇન બિગ ક્લાસ. સામાન્ય રીતે શિક્ષક એક મોટા ક્લાસની અંદર ભણાવતા હોય તો ત્યારે એને એનો અવાજ ઊંચો રાખવો પડતો હોય છે. ઓર ઇન પ્રેઝન્ટેશન, કે કોઈ પણ પ્રકારના પ્રેઝન્ટેશન આપણે જ્યારે આપતા હોઈએ ત્યારે પણ આપણે અવાજ કેવો રાખવો પડતો હોય છે? ઊંચો અવાજ રાખવો પડતો હોય છે. વી શુડ યુઝ ધ વોલ્યુમ ઓફ વોઇસ. આપણે જે બોલીએ છીએ, જે આપણા અવાજનું જે વોલ્યુમ હોય છે એ શેના પર આધારિત છે? એઝ પર ધ સિચ્યુએશન. એટલે કે પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણો અવાજ ધીમો કે ઊંચો એ રાખવો જોઈએ. તો આ જે બીજો પાર્ટ છે એ છે વોલ્યુમ. અહીં આપણે બે પાર્ટ સમજ્યા, વોઇસ અને વોલ્યુમ. હવે ત્રીજો પાર્ટ જે છે એ સમજીએ. ત્રીજો પાર્ટ નેક્સ્ટ. સ્ટુડન્ટ્સ, પેરાલિંગ્વિસ્ટિકનો થર્ડ પોઈન્ટ છે સ્પીડ. આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણી સ્પીડ કેવી હોય છે, બોલવાની ગતિ કેવી છે એના પર આધાર રાખે છે. તો સમ પીપલ સ્પીક સો ફાસ્ટ. કેટલાક લોકો બહુ ઝડપી બોલતા હોય છે. ઓર સમ પીપલ સ્પીક સો સ્લોલી. અને કેટલાક લોકો છે એ બહુ જ ધીમે બોલતા હોય છે. વી શુડ નોટ સ્પીક ટુ ફાસ્ટ, એટલે કે આપણે બહુ જ ઝડપથી ન બોલવું જોઈએ. એન્ડ વી શુડ નોટ સ્પીક ટુ સ્લો, અને એટલું બધું ધીમું પણ ના બોલવું જોઈએ. અવર સ્પીચ શુડ બી મોડરેટ. આપણી જે સ્પીચ છે, આપણે જે બોલીએ છીએ એ શુડ બી મોડરેટ, એટલે કેવી હોવી જોઈએ? મધ્યમ હોવી જોઈએ. બહુ અવાજ ઊંચો પણ નહીં અને બહુ અવાજ ધીમો પણ નહીં. તો એ પોઈન્ટ છે સ્પીડ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઇન્ટોનેશન. ઇન્ટોનેશનને બીજી ભાષામાં, એટલે કે એનો સિમિલર વર્ડ પિચ પણ કહેવાય. એટલે કે આપણે જે બોલીએ છીએ એ આરોહ અવરોહ કેવા છે, ક્યારે ઊંચું બોલવું, ક્યારે નીચું બોલવું, એને કહેવાય છે ઇન્ટોનેશન. પિચ ઇઝ રેઝિંગ એન્ડ લોવરિંગ ધ વોઇસ. પિચ છે એ શું છે? રેઝિંગ. રેઝ એટલે ઊંચું અને લો એટલે નીચું. રેઝિંગ એન્ડ લોવરિંગ ધ વોઇસ, આપણો જે અવાજ છે એ ઊંચો અને નીચો થાય છે વાઇલ સ્પીકિંગ, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે. The use of pitch is called intonation. Use of pitch એટલે કે જે પિચનો ઉપયોગ છે એને જ કહેવાય છે intonation. The most well-known use for English intonation. The most well-known use of English intonation is to communicate basic grammar. Basic grammar માં જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ પિચનો, તો ત્યારે એ કઈ રીતે કમ્યુનિકેટ કરીએ, કઈ રીતે બોલી શકીએ એ સમજવાનું છે. Raising pitch is used in interrogative sentence. Raising pitch is used in interrogative sentence. Raising pitch એટલે જ્યારે અવાજ ઊંચો હોય છે. આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય પૂછતા હોઈએ અથવા પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે કેવું વાક્ય? પ્રશ્નાર્થ વાક્ય. વાક્યમાં આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણો અવાજ ઊંચો હોય છે. આર યુ રેડી? આવી રીતે. એન્ડ falling pitch is used in positive sentence. Positive sentence એટલે કોઈ પણ હકારાત્મક વાક્ય અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સ, સાદું વાક્ય હોય એમાં જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આપણી પિચ છે એ કેવી હોય છે? ફોલિંગ. એટલે ત્યારે આપણો અવાજ છે એ ઉતરતો અવાજ હોય છે. કે આઈ એમ અ સ્ટુડન્ટ, તો એ કેવો અવાજ આપણે, મતલબ એ પિચ કેવી થઈ? ફોલિંગ થઈ, એટલે અવાજ નીચો છે એમાં. તો આ રીતે ઇન્ટોનેશનનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટ્રેસ. સ્ટ્રેસનો મતલબ એમ થાય કે ક્યારે આપણે કોઈ પણ અવાજ, ક્યારે આપણે કોઈ પણ શબ્દ છે એ શબ્દ ઉપર ક્યારે ભાર મૂકવો. સ્ટ્રેસ મતલબ આમ તો એને કહેવાય એમ્ફેસિસ. એટલે કયા શબ્દ ઉપર ભાર મૂકવો એ બાબત છે. સ્ટ્રેસ ઇઝ એમ્ફેસિસ. એમ્ફેસિસ એટલે એ શબ્દ પર ભાર મૂકવો. વિચ ઇઝ ગિવન ટુ ધ સિલેબલ. સિલેબલ છે એ કયા સિલેબલ પર? સિલેબલ એટલે કોઈ પણ એવો એક વર્ણ હોય છે, એક અક્ષર હોય છે, એ લેટર હોય છે કે કયા લેટર પર ભાર મૂકીને બોલવો. એક્ઝામ્પલ પણ એના આપેલા છે. A syllable is the sound of vowel. સિલેબલ શું છે? સાઉન્ડ ઓફ વોવેલ, એટલે કે એ સ્વરનો એક અવાજ છે. સ્વર કયા છે? તો A, E, I, O, U. That is created when pronouncing a word. હવે જે સ્ટ્રેસ છે એ ક્યારે સર્જાય છે? જ્યારે આપણે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ. પ્રોનાઉન્સિંગ મતલબ એ શબ્દનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે. સ્ટ્રેસ પેટર્ન્સ show you which part of a word you should emphasize when you say the word.
સ્ટ્રેસ પેટર્ન શો યુ, એટલે સ્ટ્રેસ પેટર્ન જે છે એ તમને બતાવે છે વિચ પાર્ટ ઓફ અ વર્ડ, શબ્દનો કયો ભાગ એવો છે કે જેના પર તમારે ભાર મૂકવાનો છે. વેન યુ સે ધ વર્ડ, જ્યારે આપણે એ શબ્દ બોલીએ છીએ ત્યારે કયા અક્ષર ઉપર આપણે ભાર મૂકવાનો છે એ બતાવે છે સ્ટ્રેસ. હવે એક્ઝામ્પલ સમજીએ. અહીંયા જે બ્લેક ઇંકથી લખેલું છે એ અક્ષર પર ભાર મૂકવાનો છે. હોલીડે, આપણે જ્યારે પણ બોલીએ છીએ હોલીડે શબ્દ બોલીએ ત્યારે બોલાય કઈ રીતે? હોલીડે, એટલે હો HO છે એના પર ભાર આવે. એડમિરેશન, 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 આ રીતે આ શબ્દ બોલાતો હોય છે. પછી બીજો શબ્દ છે કોન્ફિડેન્શિયલ, કોન્ફિડેન્શિયલ, એટલે કોન અને ડેન આ જે બે સિલેબલ છે એના પર ભાર મૂકવાનો છે. ત્યાર પછી ડિગ્રી, ડિગ્રી, વીકર, એટલે આ રીતે સ્ટ્રેસનો ઉપયોગ થતો હોય છે. સ્ટ્રેસ મતલબ શું છે કે એવા સિલેબલ, એવા કેટલાક અક્ષરો કે જેના પર આપણે ભાર મૂકવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે પોઝ. પોઝ એટલે જ્યારે પણ આપણે બોલતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે એક વાક્ય પૂરું થાય પછી આપણે રેસ્ટ લેવાનો હોય, એટલે કે ત્યારે વિરામ લેવાનો હોય, એને કહેવાય છે પોઝ. પોઝ મીન્સ ટુ સ્ટોપ ફોર સમ ટાઈમ, થોડી વાર માટે રૂકી જવાનું છે. વેન યુ આર સ્પીકિંગ, જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે વચ્ચે થોભવાનું હોય છે. ઇટ ગીવ્સ ઇનફ ટાઈમ ટુ લિસનર્સ ટુ અન્ડરસ્ટેન્ડ, અને એ સાંભળનારને પૂરતો સમય આપે છે એ વાક્યને સમજવા માટેનો. ઇટ ઇઝ યુઝડ વેન યુ સ્પીક. હવે પોઝનો ઉપયોગ ક્યારે થાય? ઇટ ઇઝ યુઝડ વેન યુ સ્પીક, જ્યારે આપણે કોઈ એવી મહત્વની ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણે મહત્વની વાત કહેતા હોઈએ ત્યારે પોઝનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, એક એવું સેન્ટેન્સ આપેલું છે કે સામેવાળી વ્યક્તિને સમજાવવું છે, બરોબર, તો ક્યારે આપણે પોઝ મૂકશું તો સામેવાળી વ્યક્તિ સમજી શકશે. જુઓ, આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ 3 સિક્રેટ્સ ઓફ સક્સેસફુલ કમ્પ્યુટર એન્જિનિયર્સ. હવે આ વાક્ય હું તમારી સમક્ષ બોલું તો ત્યારે તમને સમજાશે ક્યારે? જ્યારે હું યોગ્ય સમયે પોઈન્ટ મૂકી અથવા યોગ્ય સમયે હું પોઝ મૂકીશ ત્યારે. આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ 3 સિક્રેટ્સ ઓફ સક્સેસફુલ કમ્પ્યુટર એન્જિનિયર્સ. તો આ રીતે વાક્યમાં અમુક જગ્યાએ અમુક શબ્દો પછી પોઝ મૂકવાનો આવે, એ પણ એક ઇફેક્ટિવ કમ્યુનિકેશનનો પાર્ટ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. Pronunciation is the last point of paralanguage. How we speak, that is depend on our pronunciation. આપણે કેવી રીતે બોલીએ છીએ એ આપણા pronunciation પર આધાર રાખે છે. Pronunciation is the way a word or a language is spoken. Pronunciation છે એટલે કે ઉચ્ચાર, આપણા ઉચ્ચાર છે એ શેના પર આધાર રાખે છે? is the way a word or language is spoken. કઈ રીતે આપણે એક શબ્દ બોલીએ છીએ અથવા તો એક ભાષા બોલીએ છીએ. પર્સન કેન બી આઈડેન્ટિફાઈડ બાય હિઝ પ્રોનાઉન્સિએશન. કોઈ પણ વ્યક્તિ છે એ એના ઉચ્ચાર પરથી જ ઓળખી શકાય છે. દેર આર ડિફરન્ટ પ્રોનાઉન્સિએશન, જુદા જુદા પ્રકારના પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચાર છે. ફોર એક્ઝામ્પલ, બ્રિટિશ પ્રોનાઉન્સિએશન, અમેરિકન પ્રોનાઉન્સિએશન એન્ડ ઇન્ડિયન પ્રોનાઉન્સિએશન. આપણે જે ઇન્ડિયન પીપલ, ભારતીય લોકો જ્યારે અંગ્રેજી બોલતા હોય એમાં ફરક હોય છે, અને બ્રિટિશ લોકો અથવા તો અમેરિકન લોકો જે અંગ્રેજી બોલતા હોય છે એના ઉચ્ચારોમાં પણ ફરક હોય છે. દેટ ઇઝ કોલ્ડ પ્રોનાઉન્સિએશન. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ કન્ક્લુઝન. ઇટ ઇઝ ધ એન્ડ ઓફ યોર આન્સર. લેંગ્વેજીસ written, spoken or expressed in other way such as in paralanguage. કોઈ પણ ભાષા છે એ લેખિત હોય, બોલાયેલી હોય કે કોઈ પણ રીતે એને આપણે અભિવ્યક્ત કરેલી હોય, is the other way such as in paralanguage play an important role in human development. આપણે કોઈ પણ વ્યક્તિના ડેવલપમેન્ટ માટે, માણસના વિકાસ માટે એ લેંગ્વેજ છે એ ખૂબ જ જરૂરી છે. લેંગ્વેજ કેન બી કન્સિડર્ડ એઝ વન ઓફ ધ ફેક્ટર્સ. લેંગ્વેજ છે, ભાષા છે એ અતિ મહત્વનું પરિબળ છે. દેટ આર રેસ્પોન્સિબલ, કે જે જવાબદાર છે ફોર ધ ટ્રાન્સમિશન ઓફ કલ્ચર. કોઈ પણ સંસ્કૃતિને, એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ સાથે જોડવી હોય તો એના માટે જરૂરી છે ભાષા, એટલે કે કમ્યુનિકેશન. સો ધીસ ઇઝ યોર આન્સર.
આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ જવાબ આ પ્રશ્ન તમને બરાબર સારી રીતે સમજાઈ ગયો હશે અને પરીક્ષામાં પણ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરાવો અને લાઇક કરાવો, જેથી વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ મળી રહે. ધન્યવાદ.